નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે અગાઉ પ્રકરણ નંબર 2 પૂર્ણ કરેલું સુરેખ સહસંબંધ. હવે આપણે સુરેખ સહસંબંધ પર આધારિત એના પછીનું પ્રકરણ શરૂ કરીએ છીએ, જેનું નામ છે સુરેખ નિયત સંબંધ. જો વિદ્યાર્થી મિત્રો તમને બીજું ચેપ્ટર બરાબર આવડી જાય ને તો આ સુરેખ નિયત સંબંધનું ચેપ્ટર પણ ખૂબ સરળ છે. એના જ સૂત્રોનો ઉપયોગ આમાં કરવામાં આવશે. થોડા સૂત્રમાં ફેરફાર થશે પણ સૂત્ર છે એના એ છે. તો ધોરણ 12 ભાષાશાસ્ત્ર ટ્રિપલ આર સર લેક્ચર નંબર 1 શરૂ કરીએ છીએ આપણે પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ, જેને કહેવામાં આવે છે લિનિયર રિગ્રેશન. લિનિયર એટલે સુરેખ, રિગ્રેશન એટલે કે નિયત સંબંધ. આ ચેપ્ટરનો ગુણ ભાગ છે 12. કુલ 12 ગુણનું ચેપ્ટર છે. તમે તમારા સ્ટેટના માળખામાં જોશો તો એ માળખા પ્રમાણે આનું ગુણભાર આપવામાં આવ્યું છે. તો વિભાગ A માં ત્રીજો સવાલ 1 માર્કનો, વિભાગ B માં 13મો સવાલ 1 માર્કનો, વિભાગ C માં 23મો સવાલ 2 માર્કમાં, પછી વિભાગ D માં 33મો સવાલ 3 માર્ક અને વિભાગ F માં પ્રશ્ન નંબર 45 એ 5 માર્ક. એ તમે તમારા માળખામાં જોઈ શકો છો. તો આ ચેપ્ટરનો કુલ ગુણભાર 12 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરનો સંબંધ એની આગળના ચેપ્ટર સાથે પણ છે. તો સુરેખ સહસંબંધથી જ આપણે શરૂઆત કરીએ. જો આની પ્રસ્તાવના પ્રમાણે અગાઉ આપણે જે ચેપ્ટર ભણી ગયા હતા એ હતું સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધના ફાયદા શું છે? તો સુરેખ સહસંબંધનો પહેલો ફાયદો છે કે સુરેખ સહસંબંધ દ્વારા બે ચલ વચ્ચેનો સંબંધ ધન છે કે ઋણ તેનો ખ્યાલ મળે છે. જો બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે કે ઋણ સહસંબંધ છે એ સુરેખ સહસંબંધ દ્વારા તમે જાણી શકો છો. આકૃતિ દ્વારા પણ જાણી શકો, કાર્લ પીયર્સનના દાખલાઓ ગણીને પણ તમે ધન છે કે ઋણ એ જાણી શકો. તો સહસંબંધ દ્વારા બે ચલ વચ્ચેનો સંબંધ ધન છે કે ઋણ. તમને ખબર છે સહસંબંધના મુખ્ય 5 પ્રકારો છે. સંપૂર્ણ ધન સહસંબંધ, સંપૂર્ણ ઋણ સહસંબંધ, ખબર છે ને? આંશિક ધન સહસંબંધ, આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ. તો આ 5 પ્રકારો વિશે સહસંબંધ ધન છે કે ઋણ તે જાણી શકાય. બીજો ફાયદો છે સહસંબંધની ઘનિષ્ઠતા કે નિકટતા નું માપ મળે છે, જેને આપણે કહીએ છીએ R. R એટલે કે સહસંબંધા. બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતા કે નિકટતા દર્શાવતું માપ એટલે કે સહસંબંધા. તો સહસંબંધ દ્વારા તમે બે ચલ વચ્ચે સહસંબંધની ઘનિષ્ઠતા કે નિકટતા કેટલા પ્રમાણમાં છે એ જાણી શકો છો. સહસંબંધ કેટલો ઘનિષ્ઠ છે એ તમે જાણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો સુરેખ સહસંબંધના બે ફાયદા છે. એક, બે ચલ વચ્ચેનો સંબંધ ધન છે કે ઋણ તેનો ખ્યાલ મળે છે. બીજું, સહસંબંધની ઘનિષ્ઠતા કે નિકટતાનું માપ સહસંબંધા જાણી શકાય છે. તો પછી આ નિયત સંબંધની શું જરૂર પડી? તો વિદ્યાર્થી મિત્રો સહસંબંધ છે એની થોડીક મર્યાદા છે. એ મર્યાદાની ચર્ચા કરીએ તો જો સહસંબંધની મર્યાદા આ છે. એક ચલની જ્ઞાત કિંમત માટે એટલે કે જાણીતી કિંમત, જ્ઞાત કિંમત એટલે કે આપેલી કિંમત અથવા તો જાણીતી કિંમત, એક ચલની આપેલી કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. એક ચલની આપેલી કિંમત પરથી બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત સહસંબંધા કે સહસંબંધ દ્વારા મેળવી શકાતી નથી. ત્યારે આપણે નિયત સંબંધનો ઉપયોગ કરવો પડે છે. જો વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધમાં એક સમીકરણ આવશે y a bx. આ સમીકરણ દ્વારા a અને b ની કિંમત શોધી શકાય. ત્યાર પછી તમને ચલ x ની કિંમત આપશે. તો ચલ x ની કિંમત તમે અહીંયા મૂકો
એટલે તમને ચલ y ની અંદાજિત કિંમત y કેપ મળી જાય. આમ x ની આપેલી કિંમત પરથી y ની કિંમત મેળવવી હોય તો એક સહસંબંધાંક દ્વારા મેળવી શકાતી નથી. એક ચલની જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત સહસંબંધાંક દ્વારા મેળવી શકાતી નથી. તેના માટે નિયત સંબંધ ઉપયોગી છે. આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે સહસંબંધમાં કેટલા ચલનો અભ્યાસ કરવામાં આવે છે? તો બે. નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ. નિરપેક્ષ ચલ એટલે x, સાપેક્ષ ચલ એટલે y. તો આ બે ચલમાંથી કોઈ એક ચલની કિંમત આપેલી હોય તો એના પરથી બીજા ચલની કિંમત કેટલી થશે એનું અનુમાન સહસંબંધાંક દ્વારા મેળવી શકાતું નથી. તેથી નિયત સંબંધનો ખ્યાલ ઉપયોગી બને છે. દાખલા તરીકે એક ઉદાહરણ પહેલા સમજીએ તો જાહેરાત ખર્ચ અને વેચાણ. જાહેરાત ખર્ચ અને વેચાણ વચ્ચે કેવો સંબંધ છે આપણે સુરેખ સહસંબંધ પ્રકરણ 2 દ્વારા જાણી શકીએ. પરંતુ પ્રશ્ન એ આવે છે કે જાહેરાત ખર્ચમાં અમુક વધારો કે ઘટાડો થવાથી વેચાણમાં કેટલો ફેરફાર થશે તે સહસંબંધ દ્વારા જાણી શકાતું નથી. તેથી એ જાણવા માટે નિયત સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. તો જાહેરાત ખર્ચ એટલે કે ચલ x, તો જાહેરાત ખર્ચમાં અમુક વધારો કે ઘટાડો થાય એટલે કે ચલ x માં અમુક વધારો કે ઘટાડો થાય તો વેચાણ એટલે ચલ y કેટલો ફેરફાર થશે એ આપણને સહસંબંધ દ્વારા જાણી શકાતું નથી. એટલે એ જાણવા માટે જે માપ છે એ નિયત સંબંધ ઉપયોગી બને છે. તમારે એટલું યાદ રાખવાનું કે એક ચલની આપેલી કિંમત પરથી બીજા ચલની કિંમતનું અનુમાન કરવું હોય તો એ અનુમાન એક ગાણિતિક વિધેય એટલે કે ગાણિતિક સમીકરણ દ્વારા થઈ શકે. એ સમીકરણ છે y કેપ બરાબર a bx. આ સમીકરણનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં કરવાનો છે. એના પરથી x ની કિંમત આપેલી હશે અને y ની અનુમાનિત કિંમત શોધી શકાશે. તો જો જાહેરાત ખર્ચમાં અમુક વધારો કે ઘટાડો થવાથી વેચાણમાં કેટલો ફેરફાર થશે તે નિયત સંબંધ દ્વારા જાણી શકાય, સહસંબંધ દ્વારા જાણી ન શકાય. બીજું ઉદાહરણ વરસાદનું પ્રમાણ અને ચોખાની ઉપજ. તો વરસાદનું પ્રમાણ અને ચોખાની ઉપજ બંને એકબીજા સાથે સંકળાયેલા ચલ છે. એટલે એ બંનેનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો વરસાદનું પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય, વરસાદનું પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો ચોખાની ઉપજમાં કેટલો ફેરફાર થશે, કેટલો વધારો કે ઘટાડો થશે તે નિયત સંબંધ દ્વારા જાણી શકાય છે. આમ નિયત સંબંધ દ્વારા એક ચલની કિંમતમાં વરસાદના પ્રમાણમાં વધારો કે ઘટાડો થાય તો ચોખાની ઉપજમાં કેટલો ફેરફાર થશે. વરસાદ સારો પડે તો ચોખાની ઉપજ વધી શકે, વરસાદ ઓછો પડે તો ચોખાની ઉપજ ઘટી પણ શકે. પણ કેટલી વધશે કેટલી ઘટશે એનું ચોક્કસ માપ તમને સહસંબંધ દ્વારા મળતું નથી. તેથી એ માપ શેના દ્વારા જાણી શકાય? નિયત સંબંધ દ્વારા. તો નિયત સંબંધનો એકદમ બેસિક ખ્યાલ તમે આપો. સહસંબંધ દ્વારા તમે બે ચલ વચ્ચેનો સંબંધ ધન છે કે ઋણ તે જાણી શકો છો. સહસંબંધ દ્વારા સહસંબંધની ઘનિષ્ઠતા કે નિકટતા એટલે કે સહસંબંધાંક બે ચલ વચ્ચે કેટલા પ્રમાણમાં સહસંબંધાંક છે એ તમે જાણી શકો છો. પરંતુ એની મર્યાદા શું છે? તો એક ચલની આપેલી અથવા તો જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવી શકાતી નથી. એક ચલની કિંમત આપી હોય, ચલ x ની કિંમત આપી હોય તો x બરાબર 5 લેવાથી y કેટલું થશે, x બરાબર 10 લેવાથી y કેટલું થશે એ y ની કિંમત સહસંબંધાંક દ્વારા જાણી શકાતી નથી. તેથી ઉપયોગી છે નિયત સંબંધ. હમણાં જ આપણે બે ઉદાહરણ લીધા. પહેલું ઉદાહરણ જાહેરાત ખર્ચ અને વેચાણ. તો
જાહેરાત ખર્ચ એટલે ચલ x માં અમુક વધારો કે ઘટાડો થાય તો વેચાણમાં કેટલો ફેરફાર થશે એ સહસંબંધ દ્વારા જાણી શકાતું નથી. તો કયું માપ ઉપયોગી છે? નિયત સંબંધ. વરસાદનું પ્રમાણ અને ચોખાની ઉપજ. વરસાદનું પ્રમાણમાં ફેરફાર થાય તો ચોખાની ઉપજમાં કેટલો ફેરફાર થાય? એક ચલની કિંમત તમે જાણો છો વરસાદનું પ્રમાણ, તો ચોખાની કિંમતમાં કેટલો ફેરફાર થશે એ સહસંબંધાંક દ્વારા જાણી શકાતું નથી. એટલે નિયત સંબંધનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમને થોડો ખ્યાલ આવી ગયો હશે કે નિયત સંબંધ એટલે શું. તો નિયત સંબંધ એટલે એક પ્રકારની વ્યાખ્યા લખી છે, પછી આપણે જોઈએ. નિયત સંબંધ એક પ્રકારનો વિધેયાત્મક અથવા ગાણિતિક સંબંધ છે, એટલે કે y બરાબર a dx. વિધેયાત્મક અથવા ગાણિતિક મોડેલ સમીકરણ, આ સમીકરણ દ્વારા એને દર્શાવવામાં આવે છે. આ નિયત સંબંધ એના પર આપણે ફરીથી પાછા આવીએ છીએ. તો હવે જો પ્રસ્તાવનામાં આપણે જોઈ ગયા કે નિયત સંબંધ એટલે એક ચલની કિંમત પરથી બીજા ચલની કિંમતનું અનુમાન કરી શકાય. હવે નિયત સંબંધનો સામાન્ય અર્થ છે, એકદમ સામાન્ય શાબ્દિક અર્થ છે કે ભાઈ નિયત સંબંધ એટલે શું. આ અર્થ તમારે ક્યાં લખવાનો નથી, તમારે તો વ્યાખ્યા જ લખવાની છે જે પૂછાય તે. પણ એનો સામાન્ય અર્થમાં નિયત સંબંધ એટલે પ્રતિગમન અથવા તો સરેરાશ કિંમત તરફ પરત જવું. નિયત સંબંધ એટલે પ્રતિગમન અથવા સરેરાશ એટલે કે મધ્યક તરફ પાછા જવું. એને સામાન્ય ભાષામાં નિયત સંબંધ કહેવામાં આવે છે. પણ આપણે તો એની પરફેક્ટ વ્યાખ્યા લખવાની છે. હવે નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો? તમે અગાઉ બીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધનો ખ્યાલ કાર્લ પિયર્સને આપેલો અને ક્રમાંક સહસંબંધનો ખ્યાલ પ્રોફેસર ચાર્લ્સ સ્પીયરમેને આપેલો. તો એમાં બે ગણિતશાસ્ત્રીઓ કે આંકડાશાસ્ત્રીઓ હતા. એ જ રીતે આ જે ચેપ્ટર છે નિયત સંબંધ, તો નિયત સંબંધનો ખ્યાલ સર ફ્રાન્સિસ ગોલ્ટન. નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો? સર ફ્રાન્સિસ ગોલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ નિયત સંબંધનો ખ્યાલ આપ્યો. સર ફ્રાન્સિસ ગોલ્ટને માનવ આનુવંશિકતાનો અભ્યાસ કર્યો. આનુવંશિકતાના અભ્યાસમાં એમણે પિતાની ઊંચાઈ અને એના પુખ્ત વયના એટલે કે 18 વર્ષ પછીના પુખ્ત વયના બાળકની પુત્રની ઊંચાઈનો અભ્યાસ કર્યો અને એના પરથી એમણે તારણ મેળવ્યું કે સામાન્ય રીતે જે પિતાની ઊંચાઈ વધુ હોય એના પુત્રની ઊંચાઈ પણ વધુ જોવા મળે છે. જે પિતાની ઊંચાઈ ઓછી હોય એના પુત્રની ઊંચાઈ પણ લગભગ ઓછી જોવા મળે છે. આ એક પ્રકારનું કયું લક્ષણ ગણાય? માનવ આનુવંશિકતા. આપણે માનવ આનુવંશિકતા વિશે જાણીએ છીએ. દાખલા તરીકે આપણા કુટુંબમાં ઘણી વખત આપણા દાદા દાદી કે મમ્મી પપ્પા એને કોઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ એવો કોઈ રોગ હોય તો ઘણી વખત એવું જોવા મળે છે કે એ રોગ આપણને એના બાળકોને પણ આનુવંશિકતામાં મળે છે. એટલે ડોક્ટર પાસે જાઓ ને તો પહેલા એ તમારો ઇતિહાસ પૂછે કે ભાઈ તમારા કુટુંબમાં કોઈને આ રોગ છે. એટલે એ પ્રમાણે એ લોકો નક્કી કરે કે આ જે રોગ છે ડાયાબિટીસ એક કુટુંબના માંથી જ આવે છે, આનુવંશિકતામાં આવે છે. પછી કોઈના કુટુંબમાં જાડાપણું ફેટિઝમ જોવા મળે છે. તો એ ફેટિઝમ એટલે આપણે કહેવું જાડાપણું કે બધા જ લોકો પછી જાડા હોય તો એ આનુવંશિકતામાં હોય, મમ્મી પપ્પા દાદા દાદી એ રીતના જોવા મળે. તો બાળકોમાં એ પ્રકારનું ફેટિઝમ જોવા મળે, એને કહેવાય છે માનવ આનુવંશિકતા. બીજી વસ્તુ આપણે જોઈએ તો ધારો કે થિનિઝમ એટલે પાતળાપણું. આપણે તારક મહેતામાં પોપટલાલ જોઈએ છે ને તો એ પ્રમાણે ઘણા કુટુંબોમાં એવું પણ જોવા મળે કે આનુવંશિકતામાં માતા પિતા દાદા દાદી કે એની અગાઉના આપણા પૂર્વજો એ આ જ એનું બોડી શેપ આ જ પ્રકારનો હોય તો એ પાતળાપણું બાળકો પણ પછી એ જ પ્રકારના જોવા મળે. એને કહેવામાં આવે છે માનવ આનુવંશિકતાનો અભ્યાસ. ઘણા કુટુંબમાં તમે જોશો તો વાળ પડવાનો પ્રશ્ન જોવા મળે. એટલે કે
પણ એક આનુવંશિકતા છુપાયેલી છે. દાખલા તરીકે ફાધર એને વાળ ન હોય, ટાલ પડતી હોય, દાદા એને ટાલ પડી હોય તો સ્વાભાવિક છે એના પુત્રોને ટાલ પડે એવી શક્યતા વધારે છે. આનુવંશિકતાનું આ એક લક્ષણ છે. તો નિયત સંબંધનો અભ્યાસ સર ફ્રાન્સિસ ગોલ્ટને કરેલો. એમણે માનવ આનુવંશિકતાનો અભ્યાસ કર્યો. માનવ આનુવંશિકતામાં એમણે ખાસ એક બાબતનો અભ્યાસ કર્યો અને એ બાબત હતી પિતાની ઊંચાઈ અને એમના સંતાન પુત્રની ઊંચાઈ. અને એના પરથી એમણે તારણ તાર્યું કે પછી એના પરથી અનુમાન મેળવી શકાય કે પિતાની ઊંચાઈ આટલી હોય તો પુત્રની ઊંચાઈ કેટલી થાય. તો આ પ્રમાણે નિયત સંબંધનો ખ્યાલ. હવે આપણે આવીએ છીએ ખૂબ અગત્યનું નિયત સંબંધની વ્યાખ્યા. તમને પરીક્ષામાં પૂછાય નિયત સંબંધ એટલે શું, તો તમારે આ નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારે એની વ્યાખ્યા લખવાની છે. તો નિયત સંબંધમાં હમણાં જ આપણે ચર્ચા કરી. નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ છે. નિયત સંબંધ કઈ નથી પણ એક શબ્દમાં આપણે એની વ્યાખ્યા આપી દઈએ તો નિયત સંબંધ એ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ છે. વિધેયાત્મક એક પ્રકારનું વિધેય છે, એક પ્રકારનું સમીકરણ છે, એક પ્રકારનું ગાણિતિક મોડેલ છે, સ્વરૂપ છે. જેમ કે y a px. તો અહીંયા તમને એક ગાણિતિક અથવા વિધેયાત્મક સમીકરણ જોવા મળ્યું ને. જો y a px આને આપણે શું કહીશું? વિધેયાત્મક સંબંધ અથવા ગાણિતિક સંબંધ અથવા ગાણિતિક મોડેલ. ગાણિતિક મોડેલ. ફરીથી ચાલો, તો નિયત સંબંધ એટલે બોલો તો નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ છે. વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ એટલે નિયત સંબંધને ચોક્કસ કોઈ એક સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. આ સમીકરણ આ છે y a px. ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ એટલે ગાણિતિક કે વિધેયાત્મક સમીકરણ. બીજી રીતે કહીએ તો ગાણિતિક અથવા વિધેયાત્મક સમીકરણ. તો નિયત સંબંધ એક પ્રકારનું ગાણિતિક સમીકરણ છે અથવા ગાણિતિક મોડેલ છે અથવા ગાણિતિક સંબંધ છે. સમજાય કે વ્યાખ્યા? ફરીથી નિયત સંબંધ એ બે સહસંબંધિત ચલ વચ્ચેનો વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ છે. આ પ્રકારનો વિધેયાત્મક કે ગાણિતિક સંબંધ છે. હવે નિયત સંબંધનો અભ્યાસ કરતા પહેલા આપણે બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લેવામાં આવે છે. એને આધારે નિયત સંબંધનો અભ્યાસ થાય છે. બીજા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા હતા કાર્યકારણનો સંબંધ. તો એક ચલ કારણ સ્વરૂપ છે અને બીજું ચલ કાર્ય સ્વરૂપ છે. એના ઉદાહરણો તમને પાછા આપીશ. જેમ કે અહીંયા જાહેરાત ખર્ચ અને વેચાણ. તો જાહેરાત ખર્ચ થવાને કારણે વેચાણ વધે છે. તો જાહેરાત ખર્ચ એ કારણ છે અને વેચાણ એ એના કારણે થતું કાર્ય છે. તો એ જ રીતે વરસાદનું પ્રમાણ અને ચોખાની ઉપજ. તો વરસાદ એ સ્વતંત્ર છે. વરસાદ થવાને કારણે ચોખાની ઉપજમાં ફેરફાર થાય છે. જો હું આને આ રીતે ન બોલી શકું, ચોખાની ઉપજમાં ફેરફાર થવાને કારણે વરસાદ પડે છે, તો આ ખોટું કહેવાય. ચોખાની ઉપજ થવાને કારણે વરસાદ થાય છે એવું નહીં, વરસાદ સ્વતંત્ર છે. તો વરસાદ થવાને કારણે ચોખાની ઉપજ થાય છે. તો વરસાદ એ કારણ અને ચોખાની ઉપજ એના કારણે થતું કાર્ય. તો નિયત સંબંધનો અભ્યાસ કરતા પહેલા બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા કરવામાં આવે છે. બીજા લેક્ચરમાં આપણે કાર્યકારણના સંબંધના હજી ઢગલા ઉદાહરણો પાછા તમને આપીશું. તો કાર્યકારણનો સંબંધ છે એવી પૂર્વધારણા લઈને નિયત સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. મતલબ આપણે એવા બે ચલનો અભ્યાસ કરવાનો છે કે જે એકબીજા સાથે કાર્ય અને કારણ સાથે સંકળાયેલા હોય. હવે એક વ્યાખ્યા આપણે લઈ લઈએ છીએ સુરેખ નિયત સંબંધ. જો વિદ્યાર્થી મિત્રો નિયત સંબંધની વ્યાખ્યા અલગ છે અને સુરેખ નિયત સંબંધ અલગ છે. તો
તો સુરેખ નિયત સંબંધ એટલે બે સહસંબંધિત ચલો વચ્ચેનો ફરીથી જો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ આ વિધેયાત્મક કે ગાણિતિક તો બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક સંબંધ કે વિધેયાત્મક સંબંધ કે મોડેલ સુરેખ સમીકરણ મોડેલ તો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x ની કોઈ આપેલી કિંમત એટલે કે જ્ઞાત કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન થઈ શકે તેને સુરેખ નિયત સંબંધ કહે છે. હમણાં જ આપણે પ્રસ્તાવનામાં જોયું હતું એક ચલની જ્ઞાત કિંમત પરથી બીજા ચલની અપેક્ષિત કે અનુમાનિત કિંમત મેળવવી હોય તો સુરેખ નિયત સંબંધનો ખ્યાલ ઉપયોગી છે. તો નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત પરથી સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન કરવું એટલે કે સુરેખ સહસંબંધ. અને શરૂઆતમાં સુરેખ સહસંબંધની વ્યાખ્યા નિયત સંબંધથી જ એને શરૂ કરી છે. બે સહસંબંધિત ચલ વચ્ચેનો ગાણિતિક કે વિધેયાત્મક સુરેખ સંબંધ આંકડાશાસ્ત્રીય ગાણિતિક મોડેલ દ્વારા દર્શાવવામાં આવતો સંબંધ. આ ગાણિતિક મોડેલ દ્વારા દર્શાવવામાં આવતો સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલ x ની આપેલી કે જ્ઞાત કિંમત પરથી સાપેક્ષ ચલ y ની નિરપેક્ષ ચલ x ની આપેલી કિંમત પરથી સાપેક્ષ ચલ y ની કિંમતનું અનુમાન કરી શકાય. એને કહેવામાં આવે છે સુરેખ નિયત સંબંધ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે વ્યાખ્યાઓ જોઈ ગયા. બરાબર પાકી કરજો અને નોટબુકમાં વ્યવસ્થિત લખીને એની તૈયારી કરવી. પહેલી વ્યાખ્યા જોઈ ગયા નિયત સંબંધ અને બીજી વ્યાખ્યા છે સુરેખ નિયત સંબંધ. તો હવે પછીના પ્રકરણમાં હવે પછીના પીરિયડમાં તાસમાં આપણે આનાથી આગળની થિયરીનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો થિયરી છે એટલે ઘણાને કંટાળો આવતો હોય, આળસ આવતો હોય, તો હું તમને એવી સલાહ આપવા માંગુ છું કે આમાં બિલકુલ આળસ નહીં કરતા. કારણ કે જો તમને થિયરી સમજ પડી જશે, થિયરી આવડશે તો એને અનુરૂપ તમને દાખલા ખૂબ ઝડપથી આવડશે. કોઈ તમને પૂછે નિયત સંબંધ એટલે શું, તો તમને જો ખબર હોય કે નિયત સંબંધ એટલે ગાણિતિક કે વિધેયાત્મક સંબંધ કે જેના દ્વારા એક ચલની કિંમત પરથી બીજા ચલની કિંમતનું અનુમાન કરી શકાય, સુરેખ નિયત સંબંધ, તો તમે આગળ વધી શકો. તો થિયરીમાં ખાસ કાળજી લેજો અને એ થિયરી ખાસ તૈયાર પણ કરજો. હવે પછી આપણે બીજા પીરિયડમાં પાછા આવીશું. ત્યાં આપણે થોડું આગળના મુદ્દાઓની ચર્ચા કરીશું. ત્યાં સુધી આ તૈયારી તમે કરજો. આવજો.